when you're top in your career or anything or in anything, any circumstances, any or in any relationship, anywhere, when you are top, you are at the top. And if it happens to you repeatedly, okay, you have to live with things. Circumstances even one time, such kind of circumstances suddenly arise. Okay, every time in your life, you observe your whatever I don't know English exactly. I'm trying just because I had last video I clarified that English is an international language and કોઈ બી સ્થાને જો અહીંયા બ્લોગ ઉપર વિઝિટ हुआ કોઈને ગુજરાતી maybe for everyone Gujarati is not Gujarati cannot be a female language for everyone. Generalize on generalized basis you can say English ચાલે છે English international language. English is an international language લોકો કહે છે જબાના મેં તો ના બોલતા બોલવા તો you observe your life cycle or life circle and repeatedly if you find that you reach at the top તમે height ઉપર પહોંચો છો peak level ઉપર successful top ઉપર પહોંચો છો અને if it happens to you એની મેળે automatically એવા circumstances involuntarily unintentionally without your own will તમારી પોતાની ઈચ્છાની ઉપર અથવા એની મેળે એવા સિચ્યુએશન્સ involuntarily means જે વસ્તુ ઉપર તમારો કંટ્રોલ નથી ડાર્ક એનર્જી ઓફ યુનિવર્સ એની મેળે વસ્તુઓ સંજોગો circumstances બને તો if it happens to you કે દર વખતે you reach at the top and after reaching at the top or you are at the top and when you are તમે પોતે એન્જોય કરી રહ્યા હો પીક હાઈટ ટોપ અને એ વખતે અચાનકથી એવી સર્કમસ્ટન્સીસ તમારા લાઈફમાં દર વખતે આવે છે કે જ્યારે તમારી ત્યાં કટ થઈ ગઈ છે તો that is your luck, that is not misfortune or એમ કહેવાય કે bad luck કે that is God નહીં પણ that is તમે કોઈ એક સર્કમસ્ટન્સીસમાં તમે ટોપ ઉપર એટલે એક સર્કમસ્ટન્સીસમાં તમે હાઈ એટલી છે જ કે તમે જ્યાં જાઓ ત્યાં તમે ટોપ ઉપર પહોંચ્યા પછી તમે જ્યારે ટોપ ઉપર પહોંચો એ વખતે અચાનક એવા સર્કમસ્ટન્સીસ આવે કે એકદમથી ફોલ થાય અને ફરી પાછું એ સંજોગો એ વસ્તુઓ સામાન્ય કોઈ વસ્તુ બી હોય ઇવન એ સંજોગો એ વસ્તુઓ એ સંબંધો એને તમારે કટ કરી દેવા પડે કારકિર્દી સંબંધો સંજોગો આર્થિક વસ્તુ જે કંઈ ટૂંકમાં આવતી હોય એ બધી બરાબર તમારે એ જે ટોપ ઉપર જ્યાં તમે પહોંચ્યા જે ફિલ્ડમાં એને તમારે છોડ દેવું પડે અને અચાનકથી તમારે બીજી વસ્તુમાં ડાયવર્ટ થઈ જવું પડે એ બીજી વસ્તુમાં જેવા તમે ડાયવર્ટ થાવ જેવા તમે ટોપ ઉપર પહોંચો એટલે અચાનકથી એવું થાય કે ફરી પાછો ફોલ થાય તમારે એ વસ્તુ છોડ દેવી પડે દૂસરી વસ્તુ તો દેટ ઇઝ કે તમે આગળ વધવા માટે સર્જાયા છો મેં હમણાં વિચાર્યું હતું પપ્પાના આ બધા શબ્દો છે એટલે મેં આજે સ્ટાર્ટ એવી રીતે કર્યું કે ડાયરેક્ટ સ્ટાર્ટ કર્યું એમ દર વખતે હું વિડીયોમાં એવું કહેતી હોઉં છું પપ્પાને કહેવા માટે પપ્પાએ મને સજેસ્ટ કરેલું હતું ઇન્ડિપેન્ડન્ટ બનવાનું બેટા અજ્ઞાન છે એનો મતલબ કે તમે અજ્ઞાનમાં તમને ખબર ન હોય તમે કોઈનું મર્ડર કરી નાખો અજ્ઞાન ઇગ્નોરન્સ ઇઝ નોટ તમે અજ્ઞાન હો તમે કોઈ ઇન્સાન તમને ખબર તમે
અને તમે મર્ડર કરે તો ત્યારે તમે માફી મર્ડર કરી અંદર પહેલાંથી ને એવી ડ્રીમિંગ પર્સનાલિટી છું. કોઈ બી વસ્તુ મૂકું ને એટલે એને લઈને હે ને મારા હાઈ એમ્બિશિયસ નહીં પણ હાઈ ડ્રીમિંગ આપણે બ્લોગ ઉપર એક પોસ્ટ મૂકીને તો દુનિયામાં આપણા બ્લોગ આટલા 2 મહિનાથી હાલી રહ્યા તો આપણે ક્યાં ક્યાં પ્રસારિત થઈ ગયા હોઈ શકીએ છીએ અને કેવી વસ્તુઓને આપણું મારું ખુદનું એમ મને એમ થાય કે મેં કાંઈક મહાનતમ વસ્તુ કરી હું કાંઈ બી નાની એમ વસ્તુ કરું ને તો બી મને એમ થાય હું પહેલાંથી બધું કે મેં આવી વસ્તુ આવા એક્સપ્રેશન હારેની વસ્તુ અંદર આવે અને એને લઈને જે કાંઈ વસ્તુ જે કાંઈ સર્જન ક્રિએશન આપણે કર્યું હોય ને એને લઈને એના હાય મારા થોટ્સ એટલા બધા ઓલા નથી કે ડ્રીમિંગ પર્સનાલિટી આપવા બધા તમે એ પહેલાંથી કેમ કે મોટિવેશન તમે મૂકો ને પછી પહેલાંથી મને ડેલ કાર્નેગીની કે હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ સ્ટ્રેટ માર્ડ એન્ડ ડેલ કાર્નેગી આ બધી તમે બુકો મને બચપણથી વાંચવાનું ઓલું કરાવેલું હતું વસ્તુઓને કારણે ખબર નહીં હા હું તો બોલતા ભૂલી કે શું કહેવાય કે ત્યારે સપનાની આવી સિચ્યુએશન હોય છે 15 મિનિટના ત્યારે લોસ થાય છે ને મેમરી લોસ ત્યારે આવી સિચ્યુએશન કે બોલતા એ ભૂલી જાય છે હું કહેતી હતી કે ડેલ કાર્નેગી અને આ સ્વેટ મારને ભૂલી ગયા છે બોલો આ ચાકેડું ફરી રહ્યું છે વિડીયો બરાબર છે એટલે મને એમ થાય કે પોઝ મારું ઉભા રહીને બ્રેક મારું યાદ કરી હા કે મેં એવું વિચાર્યું કે આ લોકો એમ સોચે હું કે બે આટલા બધા કાળા કાગળિયા મૂકાય અને મારું એમ્બિશિયસનેસ છે કોઈ બી નાનું સર્જન કરવું તો મને એમ થાય કે દુનિયાભરમાં પોપ્યુલર થઈ ગયું છે ને હાલની તારીખે એમ કે ઓલા બધા મોટા ઓલા નો આ બધા સ્ટીવ જોબ ને માર્ક ને ઝુકરબર્ગ ને કોણ છે હું ને એપલ ને સીન ને એની અંદર ને એના કોન્ડા ને ઈસુ ખ્રિસ્ત ને જીસસ ક્રાઇસ્ટ કે તમારે પાપો કેવો જैसे गॉड सोले for your second separation God अच्छा के God नारियल पानी से बोर हो गए God को वाइन चाहिए अरे तुम्हारे पापा की वजह से के God लो आज के for your sake God मेरा એવું મારા આવા હાઈ એમ્બિશિયસ ખ્યાલ આવ્યો પપ્પા એમ કે આ તમારે પાપો અને બીજું આ કાગળિયા મૂકલે મેં પછી મને એમ કીધું કે બે આ લોકો એમ કહે કે હા સવારના કાગળિયા ફેંકાવે બે કાળા કાગળિયા ઈ છે ને કબીર મહેતા સરના માટેનું કબીર મહેતા સરના નાની તબરખી હોય ને તબરખીનો કરોડો અબધો ગણોમાં ભાગનું એક કણ નીકળે ને હે એ કણ નીકળ્યા બરોબર એ બધા કાગળિયા કાલના મુકાયેલા હે કબીર મહેતા સરનું એ નોલેજ છે એને ટ્રેલર ન કહેવાય માણસો એમ સમજાવું કે આ બે સભાના કાગળિયા ભેગા એટલે શું કે કબીર મહેતા સરના નોલેજના ટ્રેલર દેખાડે છે એમ એના પપ્પાના નોલેજ નહીં ટ્રેલર દેખાડે છે એમાં સવારના બરાબર એ પપ્પાના નોલેજ
નોલેજના ટ્રેલર નથી બે આ પપ્પા આલો એક કાગળ હોય ને કાગળ એનું ચબરખીનો કરોડો અબજો અનંત ગણો ભાગ હોય ને હે એની અંદરથી નાનું શીણકું નીકળે ને એ શીણકું આમ કરીને ફેંકીએ ને હે એ શીણકું એ કઈ ગલી પોસ્ટમાં ફેંકાયેલું છે બાકી એની અંદર છે ને હે એવું નથી કે કબીર મહેતા સરના નોલેજ એટલે પપ્પાના નોલેજનું ટ્રેલર નથી ટ્રેલર આવે ને તો દુનિયાની ફાટી રહે ખબર ન પડે તમને બસ આટલું કહેવા માટે આવેલું હતું પા આને હું કમ્પ્રેસ કરીને મોકલી મારે શું કરવાનું એમાં ટાઈમ વયો જાય છે ખબર પાવી રીતે એ છે ને મને બે કંઈ ગીતો બીજું કંઈ જોયેલા હું છે ને એ શું કરવું હું આડેધડ રખડવા માટે આંખે આમ છે ને આટા ચલ્લા મારવામાં મરી હાલો